પણ આજ પાછો આમ જો આજ ખોરાની માલિપા લઈને આમ જો આનંદ કરાવી દીધા. લે મારી દીકરી, મારા પપુડા, અને હું મારા હૃદયની અહીંયા લાગણી વ્યક્ત કરું છું. ખરેખર આ હાથે ભાઈઓને તેને ધન્યવાદ દઉં છું, પણ માતાજીને પ્રણામ કરું છું, ને અમારે મીનાબેન છે ને એને કોટી કોટી પ્રણામ કરું છું. કારણ કે જે એમની હિંમત અમુક સમયે નટુભાઈ હિંમત રહીને એ માણસને જીવાડે છે. હા, એવા સમયે જો હિંમત દેવા વાળું ન હોય ને કોઈ, હા, તો બાજી બગડી જાય. એટલે ખાલી બે માણસ આમ જો ખાલી બે પગલા જે તમને આવડે ખાલી 2 મિનિટ ખાલી. હા, એ સામળિયો કાંઈ શાળાનો ગોવા, એ મારી એ કાંઈ શાળાનો એવી ખંભે કામલે નાથ માગે મારી ગઈ રે સામળિયો ગોવા. રમો રમો બે રમો. તમને રમાડું છું એટલે બેન મને ખબર છે, પણ હવે તમને રોતા નથી રાખ્યા મારી ઢોરાવારી. તમારો આરાધ આપણા હાથાનો આરાધ સાંભળી અને આ તમારો દીકરો તમને પાછો આપી દીધો છે. હવે ઘણી વાર 2 મિનિટ. હા, એ લેજો લેજો ઢોરાવારી. મોઢે નથી વખાણ કરતો. હવ નાઈટના હારા પ્રતાપ, ભાઈઓને હારા પ્રતાપ, પણ ખરેખર આ હાથો કરવામાં અમારે બલુભાઈનો થોડો ભોગ છે. ખરેખર કારણ કે ઓમ તો જો કે આપણે મહેનત મજૂરી વાળા, આપણે કાંઈ કોઈ 2 લાખ 5 લાખનું કામ આપણેથી ન કરીએ, પણ કેટલાય સમયથી બોલું કીધું ને કે પૈ રૂપિયો ભેગા કરી ક્યાંક મારી નાઈટમાં જાય, ડાકડા વગાડવા જાય, આ થાય 2-5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા ભેગા કરી ખરેખર એમનો બહુ આ જગ્યા માથે, અને એનું વળતર દેવા વાળી તો આ છે સાહેબ.
આ ઢોરાવારી એનું વર્તન દઈએ, માણા ન દઈએ. અને માણા પાસે કોઈ દી આશા રાખવાની નહીં, કારણ કે આ જગત ઈ છે, જગત કોઈ દી કોઈ સારું બોલતું નથી. અને આપણે બોલાવવાનું તમારો ધ્યેય ઢોરાવારી સામે હોવો જોઈએ. એટલે આ હાથી દયા એની છે. એટલે અમારે બલુભાઈ કહેતા હોય કે મારો નો તારા નો આધાર ઢોરાવારી, એ મારો નો તારા નો આધાર જીરાજી.